આંબો હોય તો કેરી આવે તો ઝૂકે છે, તો આપણે બધાએ પણ આ પ્રજાજનોએ પણ એ રીતે ઝૂકીને દરેકને ફળ આપવાનું કામ અહીંથી બેઠા આપણે બધાએ કરવાનું છે. હજુ ઘણા કામ કરવાના છે આ વિસ્તારે. એ વાવ હોય, સુઈગામ હોય, ભાભર હોય, દિયોદર હોય, કાંકરેજ હોય કે લાખણી હોય, ધાનેરા હોય કે થરાદ હોય, આપણે બધાએ ભેગા થઈને આ કામ કરવું છે. અને થરાદ જયારે જિલ્લો બને છે ત્યારે આ વાવ થરાદ બંને જિલ્લાની પ્રજાજનોની જવાબદારી વિશેષ છે. વાવ થરાદ જિલ્લો બને છે તો વાવ થરાદના પ્રજાજનોની જવાબદારી વિશેષ છે. આપણે બધા ભેગા મળીને દરેકનો સમાવેશ કરીને આવનારા સમયમાં ઘણા કામો થશે. દાખલા તરીકે શું થાય, મને કોઈ મીડિયાના મિત્રો પૂછતા હતા કે જિલ્લો થશે તો નવું શું, અહીં ફાયદો પ્રજાને શું થશે? આવડા મોટા જિલ્લાની અંદર એક કલેક્ટર હોય એની જગ્યાએ 2 કલેક્ટર થશે. આટલા જિલ્લાની અંદર ડીડીઓ તો વધારે થશે, તો કામની અંદર વિભાજન થશે, ઝડપી થશે. એક માણસ કામ કરે એના કરતા વધારે 2 માણસ કરીએ કે નહીં? તો એવું તમામ કચેરીઓની અંદર એક શિક્ષણનું કામ હોય, એક પોલીસનું તંત્ર હોય, એક વિકાસનું કામ હોય, બધાની અંદર ઘણું બધું કામ થશે. અહીંયા આગળ લગભગ 40 થી વધારે તો કચેરીઓ આવશે. એ બધી કચેરીઓને કાર્યરત કરવી પડશે. અહીંયા બાકીના કામ પણ ઘણા થશે. ધંધા રોજગારથી કરી અને અનેક પ્રજાની સુખાકારી વધે એ પ્રમાણેના કામ કરવા છે. સતત કામ કરવું પડશે. તમારી ને મારી મને સમજણ પડે છે કે પહેલા 6-7 કલાક ઊંઘતા હતા, છેલ્લું આજ વાત થઈ ત્યારથી 4 કલાક ઊંઘીને નવું કયું કામ કરવું પડશે, ક્યાં વ્યવસ્થા કરશું, સતત છે. આ એકલા શંકરભાઈએ કામ નથી કરવાનું, એકલા સ્વરૂપજીએ કામ નથી કરવાનું, એકલા કેસાજી કામ કરે કે એવું નહીં. આપણે બધા ધારાસભ્યો બનીને તમામ ધારાસભ્યો, આજુબાજુના વિસ્તારથી બધા આગેવાનો, એ પણ પોતે જનપ્રતિનિધિ છે, એ પ્રમાણેનું સમજીને બધાએ કામને આગળ લઈ જવું પડશે. તો મારી આટલી તમને બધાને પ્રાર્થના હતી કે આપણે ટૂટે દિલ સે કોઈ ખડા નહીં હોતા और छोटे दिल से कोई बड़ा नहीं होता. જેનું મન મોટું હશે એ જ મોટા થશે. આપ સૌને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન. અને ફરી આપણો જિલ્લો વાવ થરાદ, આપણા નેતા નરેન્દ્રભાઈ. બોલો, આપણો જિલ્લો, આપણા નેતા, આપણો જિલ્લો, આપણા નેતા. બસ આટલી વાત મારે તમને કહેવાની હતી. આપણા નેતા નરેન્દ્રભાઈ મોદી અને આપણો જિલ્લો આટલી જ વાત સાથે એમપી સાહેબ મને લાગે છે કે આપણે બાકીનું કામ છે આગળ વધારીએ અને આપણા આગેવાનોને જે કહેવું હશે એ બધા પછી ભાષણની જે વાતો કરવી છે. બધા આજે ભાભરથી બધા લોકો આવ્યા છે. ભાભરથી હરિભાઈ ને બેન ને આખો ભાભર તાલુકો, એમને પણ હજુ સ્વાગતનું સન્માનનું બાકી છે. સુઈગામથી આવ્યા છે, ધાનેરાથી આવ્યા છે, દિયોદર અને ખાસ કરીને લાખણીથી આવ્યા છે, બધા થરાદમાંથી આવ્યા છે. બધા સુઈગામ હોય કે વાવ, આ બધાને પણ આપણે મોકો પૂરેપૂરો સ્વાગત માટેનો બધાને આપીએ. બસ બાકી તો બધું હા તે રાખશે. પછી લાગે છે કે અમારે તે રાખજો કાર્યક્રમ તમે બોલાવશો એમ ધીમે ધીમે અમે બધા ભેગા થઈને આવશું. બસ તો આટલી જ વાત કહેવાની હતી. બાકી તો તમારો કાર્યક્રમ આપણો બધો ચાલુ રાખો. 2 કામ ભેગું થાય ને.